આજે વહેલી સવારે એટલે 1 વાગ્યાની આસપાસ મતલબ મધરાત્રિ જ કહી શકાય. આ સમય દરમિયાન કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ઝુડિયો કરીને એરિયા છે, ઝુડિયોનો શોરૂમ છે, ત્યાં કને એક ઘટના બની હતી. એક મુસ્લિમ ફેમિલી પોતાના લગ્નના કોઈ પ્રસંગમાંથી પરત આવી રહ્યું હતું. આ દરમિયાન એક વ્યક્તિ જેનું નામ રાજદીપ સામંતા છે, એણે પોતાનું બુલેટ લઈને ત્યાં આવ્યો હતો અને અચાનક જ આ લોકોને વચ્ચે રોક્યા અને એમની સાથે થોડીક બોલાચાલી કરી, અપશબ્દો બોલ્યા એને અને પછી એને એમની ધાર્મિક લાગણી દુભાય એ રીતના એમની સાથે વર્તન કર્યું અને એમને જય શ્રી રામ બોલો એવી રીતના એને વાત કરી. જેથી આ મુસ્લિમ ફેમિલી હતું એ થોડું ગભરાઈ ગયું હતું અને ફટાફટ ત્યાંથી ગમે તેમ કરીને નીકળી ગયું. ત્યારબાદ એણે એ લોકોએ જરીક આગળ જઈ અને ત્યાંના આસપાસના એમના પરિચિત લોકોનો સંપર્ક કર્યો અને એ લોકોએ ત્યાં એમની સાથે વાતચીત કરી કે આ પ્રકારનો એના ભેગો બનાવ બન્યો છે. જેને કારણે ત્યાંના લોકો ત્યાં ભેગા થઈ ગયા અને આ જે વ્યક્તિ હતો એ પણ ત્યાં લોકોના વચ્ચે આવી ગયો હતો. આ દરમિયાન અમારી કે ટ્રાફિક પોલીસની જે ગાડી હતી આ રમઝાન માસના અનુસંધાને એ ત્યાં પેટ્રોલિંગમાં હતી ટ્રાફિક બાબતને. તો એમાં અમારા જે ટ્રાફિક ઇન્ચાર્જ હતા ગાડીના ઇમરાનભાઈ, એમને આ પરિસ્થિતિ જોઈ તો એમને ખ્યાલ આવ્યો કે આ ઘટના થોડી ગંભીર છે. એટલે એમને તરત જ જે આ રાજદીપ નામનો વ્યક્તિ છે કે જે લોકોએ જેને ઘેરી લીધો હતો, એને ત્યાં પોતાની ગાડીમાં બેસાડી અને તરત જ દાણી લીમડા બાજુ પોતાની ઓફિસ પાસે લઈ ગયો. આ વસ્તુ જોઈ અને તેમાંથી કેટલાક લોકો વ્હીકલ્સ લઈ અને ત્યાં પહોંચી ગયા હતા દાણી લીમડા પોલીસ સ્ટેશન અને ત્યારબાદ ટોળું ત્યાં મોટું ભેગું થઈ ગયું હતું. ગાડી જ્યારે આવી ત્યારે આ ટોળાએ દાણી લીમડા પોલીસ સ્ટેશન ખાતે આખી ગાડીને ઘેરી લીધી હતી. જે વ્યક્તિ છે આરોપી હતો જે મેઇન રાજદીપ સામંતા, એને એવું કીધું કે ભાઈ આને બહાર કાઢો, અમે આને મારી નાખશું. આ પ્રકારનો ટોળામાંથી કેટલાક લોકોએ નારા લગાવ્યા આ બાબતના અને જેને લઈ અને પોલીસને એ બાબતનું એન્શ્યોર થઈ ગયું કે અહીંયા એને જો બહાર કાઢવામાં આવશે તો એના ઉપર ખૂબ જ ઘાતક હુમલો થઈ શકે એમ છે. જેથી પોલીસે એને સતત બચાવવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન કેટલીક પોલીસ જે પોલીસ સ્ટેશનમાં હતી એ પણ આવી ગઈ અને ગમે તેમ કરી અને આ જે વ્યક્તિ છે એને તરત પોલીસ સ્ટેશનની અંદર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ દરમિયાન જે ત્યાં હાજર લોકો હતા એમાંથી ઘણા બધા લોકોએ આ વ્યક્તિને મારવાની કોશિશ કરી હતી. એક જણાએ ઈંટનો ઘા પણ એના ઉપર કર્યો હતો જેનાથી એને ઇન્જરી થઈ હતી. જે માથાકૂટ થઈ રહી હતી એ દરમિયાન અમારા એક હોમગાર્ડ ચિરાગભાઈ, એમને પણ થોડીક ઇન્જરી થઈ હતી કે જે આ વ્યક્તિને બચાવી રહ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમમાં જ્યારે પોલીસે છેવટે માણસ જે છે એને અંદર લઈ આવ્યા હતા અને એને સેફ કરી દીધો હતો અને ત્યારબાદ આ તમામ ઘટનાઓને અનુસંધાને બંને પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે કે જેમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ છેડતીનો અને ધાર્મિક લાગણી દુભાવવાનો સેક્શન્સ ઉમેરતી બીએનએસની ધારાઓ લગાવી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ત્યાં ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. એ કેસ અલગથી દાખલ કરવામાં આવ્યો. ત્યારબાદ દાણી લીમડા ખાતે કે જે ટોળાએ આ વ્યક્તિને અને અમારા પોલીસ જવાનો સાથે હાથાપાઈ કરી હતી એ બાબતને લઈ અને એટેમ્પ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એટેમ્પ ટુ મર્ડરમાં રાયોટિંગ અને અન્ય કલમો પણ ઉમેરવામાં આવી છે અને એ અનુસંધાને કુલ 7 લોકો જે લોકો આ ટોળામાં આઈડેન્ટિફાઈડ હતા એવા 7 લોકો વિરુદ્ધ અને અન્ય જે લોકો હાજર હતા ટોળામાં લગભગ 75 જેટલા લોકો ત્યાં હાજર હતા તેનો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે 7 લોકો છે કે જે આઈડેન્ટિફાઈ છે એમાં એકનું નામ સાહિલ સૈયદ, સમીર હુસેન શેખ, રિયાઝ ચાવડા, ગુલામ કાસમ, ફિરોઝ સત્તારભાઈ, માહિશ અને અસલમ, આ 7 જણા વિરુદ્ધ નામજોગ ફરિયાદ છે અને અન્ય સમગ્ર ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદમાં એટેમ્પ ટુ મર્ડર અને રાયોટિંગ તથા અન્ય સેક્શન્સ ઉમેરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે સમગ્ર ઘટના છે એમાં જે કાગડાપીઠની ઘટનામાં જે આરોપી છે રાજદીપ, એની ધરપકડ થઈ ચૂકી છે, પોલીસ કસ્ટડીમાં છે અત્યારે. ત્યારબાદ જે આઈડેન્ટિફાઈ થયેલા જે 7 લોકો છે એમાંથી પણ 4 લોકોને આઈડેન્ટિફાઈ કરી ડિટેન કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે.